આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. મુંબઈની છોકરી જોઈશ. મુંબઈની વાત આવે યુટ્યુબમાં મેં જોયું હતું ને. આ મુંબઈની એક બાઈ હતી. મુંબઈની કે આપણે ગરઢા હોય તો આપણે સારવાર કરવી નથી કીધું. હા, એ મુંબઈની એક બાઈ હતી હો. તો એની હારે કરવું છે. બાર પાસે કે થાય એવું નથી, એકલા ફેમિલી અહીંયા જવું છે ઈ મુંબઈ વાળી. તો પણ મુંબઈની બાઈ વાડીએ રોકાય? હા, વાડીએ રહી ખરી મુંબઈની બાઈ? વાડીએ તો આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો, હાલો, કોણ બોલો હું? ફોન કર્યો તમે આમાં? હા, મનસુખભાઈ રાઠોડ બોલો છો? ના ભાઈ, ભાઈ મારું ભાઈ બોલું. મારું ભાઈ આપણે આ વિડીયો હાસો હે ખોટો? વિડીયો તો બધા સાચા જ હોય ને. હા, તે આપણે આવલી દિલ્હી શું લે કહેતી હતી આપણે એકલા જ છે, કોઈ છે નહીં. હે? હા, કેમ ગયા બધા? મા બાપ હતા ફેમિલી ઓફ થઈ ગયા હે. એટલે એકલા મજા નથી આવતી. હા, એટલા બધા ફોન કર્યા, 14 ફોન તો કર્યા તમે. હા, પણ ઉપાડ્યા નહીં. હા, પણ બહુ જ્યાદા ફોન કરી નાખ્યા. નથી મજા આવતી? ઉપાડ્યા એકલા મજા નથી આવતી? નાથી આવી તો જ ફોન કરતા હોય ને. કંટાળી ગયા છો? હા, તો શું કરું, લગ્ન કરી લેવા જ? હા, હવે તો કરવા પડશે, તો તમારે લાગે છે એવું. હા, તો હવે તમારે લગ્ન કરી દેવા પડશે. હા, હે? કરી દો, શું થાય. તો યુટ્યુબમાં મેલવું પડશે આપણે. ત્યાં મૂકી દો. હા, મેલી દે. હાલો, તમે છે ને ભોરાયા થયા એવું લાગે છે. ના, 7-8 વીઘા વાડી છે, ઘરનું ટ્રેક્ટર છે આપણે. હા, એટલે ભોરાયા થયા છો એમ ને? હા, તઈ હાલ 1 મિનિટ હો. 90 2 36 85 2 13 હા, 85 2 13. હા. તમારો વોટ્સએપ નંબર તો નથી લાગતો કા? વોટ્સએપ નંબર નથી. હા, શું અવાજ આવે? હા, વાડે કૂતરું માંજ્યું છે, ગલુડું પાડ્યું. ગલુડિયા રમાડો છો? ના, પાડ્યું છે, માંજ્યું છે, વડખે રાડ્યું નાખે ને. કૂતરો પાડ્યો છે. વાડીએ છો એમ ને? હા, તે વાડીએ જ રહું. વાડીએ મજા નથી આવતી એમ ને એકલા? હા, એકલા મજા ના આવતી. બા યાદ આવે છે એમ ને? હા, યાર, શું નામ તમારું? જસાભાઈ. જસાભાઈ આખું? નાગજી મારો નામ. સાપરા અટક. નાગજીભાઈ સાપરા એમ ને? હા, કોળી પટેલ. સાપરા, વાહ ભાઈ વાહ, સાપરા. સાપરા. હા, બરાબર. ગામ કયું કીધું તમે? થાન પડખે વીજળિયા ગામ. તણતરનો મેળો જો સાંભળ્યો? એલા હા, તણતરના પડખે વીજળિયા ગામ આવ્યું. બરાબર. કામ શું કરો છો? ખેતીનું. કેટલા વીઘા છે? 8 વીઘા હે. 8 વીઘા જમીન છે. કેટલા ભાઈ એમાં? ભાઈઓ 3 છે. એમ છે 12 વીઘા જમીન. અત્યારે આખી વાડી હું જ વાવું છું.
અને ટ્રેક્ટરમાં એક ભાઈનો ભાગ નથી. એમ જમીનમાં ભાગ ખરો? હા જમીનમાં ભાગ ખરો ભાઈઓનો? હા ટ્રેક્ટર તો જ્યાં ટાટી કરીને જ લાવ્યો હું. કોણ તમે લઈ આવ્યા? હા કેટલામાં લીધું? લીધું 260 જૂનામાં જ લીધું એમ ને? ના નવું લાવ્યો, મિની ટ્રેક્ટર લાવ્યો હું. આપણે ખેતી પછી 4 વીઘા ભાજ આવે પછી એ પણ કરાય ને. મેં ઠીક. 4 વીઘા ખેતર છે અને 8 વીઘા વાડી છે, એટલે 4 વીઘા ભાજ આવે ત્રણે ભાઈને. હું મોટો હોઉં. હે ઓલા શું કરે છે? એ એક એના હારિયા જો હે વસેટ, એટલે વાડી આખી હું વાવું છું. એક ઘર જમાવી ગયો. ઘર તમે એટલે અહીંયા એક છોડી જોવા નથી ભાગી જાય ને. કોની છોડી ભાગી ગઈ? ભાઈની, મારા જ નાનો ભાઈની. અચ્છા, તમારા નાના ભાઈની છોડી ભાગી ગઈ? હા તો પછી આ 3-4 વર્ષથી હારિયા અહીંયા એને ઘરના મકાન લીધા હે. હા. મેં કોની હારે વહી ગઈ? એ અમારો પડખે ગામ મંદરા હરે ને છોકરો, અમારા કોળીનો છોકરાને પરબ લગ્ન કરી વાળ્યા. પછી એને કે આપણે છોડીને જોઈતી નથી ને આપણે કઈ પૈસા નથી લેવા, જાતું જ કરી દેવું કે હું આવી કે અત્યારે મારે હાર જેમ જાઉં મારી. દીકરો પછી અહીંયા જઈને બીજી છોડી દઈએ ભાગી જાય. એટલે એ પાછો આગો ભાણિયો લઈને જઈ ગયો. શું કરવું? એટલે કોનો ભાણિયો લઈ ગયો? અમારો જ. બોલો, એટલે હગો ભાણિયો? એટલે માસી છોડી હજી મોન જ થાય ને, બેન જ થાય. એનો જ ભાણિયો. હા. બસ મારી બા એ હાપરામાં હતા ને મારી માસી હાપરામાં હતા, એટલે પાછું એક જ કુટુંબ થયું. એને એની હારે પ્રેમ સંબંધ હતો? હા તો એ હોય છે ને પરમ એને આ ભેમ જયારે છે એટલે 2 વાર થઈ રહી જઈને. એટલે તો એ ભાઈ ને તો ગામમાંથી લઈ ગઈ એક છોકરી, એક છોકરી હારામાંથી વહી ગઈ. હા હવે છે છોકરી કે નહીં? હા છોકરા 2 બચ્યા. એક છોકરીને ઉપાડી ગયા ઓલા એમ ને? એક છોકરી એની મારા ભેગી હતી, 6 મહિનાની હતી, મેં મોટી કરીને મેં પરણાવી છોડીને, મોટી છોડીને. એક 3 દીકરી હતી? 3 હતી, નાની હતી ને 6 મહિનાની મારા પાસે રહેતી, એની પાસે નથી જતી. એને પરણાવીને દીકરી હતા 2-2.5 વર્ષની. એટલે તમારે રહી સીધી રહી એમ ને? બાકી ઓલી 2 ભાઈ હારે હતી તો ભાગી ગઈ? હા એને ભાઈ પણ હાચવી ન હોય કે આ છોકરીનો? ભાઈ નું હાચવી ગયા, તમે હાચવી ગયા ભત્રીજીને? હે ભત્રીજો હું ભાઈજી થતો હતો, હું થતો? દાદા થતો હતો, ભાઈજી થતો છોડી. દાદા, મોટા બાપુ? હા હે ઠીક. હા. તોય પણ તમે હાચવી ગણાય ને? હા ભાઈ જવા દીધી એમ ને? ભાઈ જવા દીધી. તો તમારા લગ્ન કેમ નથી થયા હજી? મારા લગ્ન છે ને એક દીકરો હું છે. લે, એ તો પાછું રહસ્ય ખોલ્યું નહીં તમે. ક્યાં લગ્ન થયા હતા? વેલાડે. પછી એમાં શું થયું? ભાઈ હાજા ઘંટા જેવી કાઢ મૂકી. એમ નહીં, દીકરો થયો ત્યાં લગી હાજી હતી? હા પછી ગાંડી થઈ? ગાંડી જ હતી જ. આપણે સ્ટોરી આવતા જ તા એને. આપણે તો બોલી કરીને લાયા હતા, ભાઈ મારે આવું કે મારે ના મોકલવી. એક છોકરો થયો પછી. એટલે એને મોકલી નહીં પછી એમ ને? બસ મોકલી જ નહીં, એક છોકરો થયો પછી. હે 18 વર્ષનો છોકરો છે, દુનિયા બેઠી છે. એટલે છોકરાની લેતી ગઈ? છોકરો આવે અહીંયા. છોકરો તમારી આગળ છે? ના અહીંયા રહે પણ અહીં આવે ખરો. હે આવુંમાં આવવાનું દીધું એમ ને? હે તમારે તો હિસ્ટ્રી હતી તો વાંધો નતો, બરાબર ને? હા હાલે લે. તો આપડા વરા 55-52 છે, આપણે ચોખ્ખું જ કહેવાનું. ઠીક. 52 વર્ષ એમ ને? હા દીકરો એમની આગળ છે? હા એટલે છૂટું કર્યું કે નથી કર્યું? છૂટું કરી નાખ્યું. તો દીકરો આવે જાય એમ ને? ક્યારે છૂટું કર્યું? છૂટું કર્યું હોય તો વરા છે 4-5. 5 વર્ષ થયા. તો 5 વર્ષ પછી ગોત્યું નહીં કાંઈ તમે?
એમાં એવું છે કે મારે બોલવાનું એવું છે કે આપણે બાળ બચ્ચા થાય એવું નથી કરવું. અચ્છા, બાળ બચ્ચું થાય એવું નથી કરવું એમ ને? હા બાળ બચ્ચા વિનાનું જોઈએ. હા હમ. વાળાના ભેગા કરીને પછી ઈ કઈ ગયા થાય. અચ્છા, એવું છે. હા એમને પણ તમારે તો કાંઈ છે નહીં ને અત્યારે? અત્યારે કોઈ નહીં, અત્યારે એકલો માં નહીં ને કોઈ નહીં, ભયું નહીં, કોઈ નહીં. અત્યારે એકલ મારે હાથે ઘડી ખાવાના રોટલા. તમારો તો અત્યારે આગળ હાથ પાછળ હાથ રક્ષા કરે ગોરખનાથ એના જેવું છે ને? હા તો પછી તમારે શું લઈ જાય? કદાચ મેં છોકરા વાળી આવે તો હા તૈયાર છોકરો લઈને આવે હા. તોય તમારે શું વાંધો એમ? તમારે તો બીજું કઈ છે નહીં. એમ નથી તમારું કેવું હાસું, પણ પછી બધા ભેગા કરીને કામ કઈ ગયા થાય. ભેગા એટલે તમારા બીજા છોકરા છે? આ એક છોકરો છે ઈ આવવાનો જ છે, એ તો આવશે જ ગમે દીદી. છૂટું કરી નાખ્યું તોય? છોકરો અહીંયા નો રે, અમારો છોકરો રે જ નહીં અહીંયા. તો આવવાનું છે નક્કી કર્યું તમે? હા છોકરો અહીંયા નો રે. ગમે ત્યારે આવી જાય એમ ને? હા છોકરો આવે. એમને છૂટું કર્યું એમાં કઈ લખાણ કર્યું છે? હા હું લખાણ કર્યું છે? છોકરો મને દઈ દેવાનો એમ ગમે તે. ગમે ત્યારે? હા અને બા હજી બેઠી છે એમ નામ? હા પણ લઈ જ નથી આવ્યું કોઈ. કા? હાવ ગાંડું થઈ ગયું તારે. ખાવાના લઈ જાય? હા હે? આ તો તમે દિલ્હી વાળું ઓલું દિલ્હી હું ઓલું તો અમારે ફોન માં આવ્યું ને જોતે ને કે મારે કે ઉંમર નું કાંઈ નહીં, કે આપણે કે ફેમિલીમાં ન હોય અહીંયા જવું છે, આપણે કોઈ ફેમિલી છે નહીં. હે? સિંગલ હાવ રહેવું છે એમ ને? હા અત્યારે વાડીએ રહ્યો છો? આ વાડીએ રહું. વાડીએ છે મકાન? મકાન વાડીએ મકાન હે, વાકરે મકાન હે. મકાન હોય મકાન? અહીંયા મેં લીધા એને 3 વર્ષ થયા. કેટલામાં લીધા? 1.80. એ તમે જાતે લીધા? હા જાતિ હો, એમાં એક ભાઈ નો ભાગ નહીં. ત્યાં શું કામ લીધા? અહીંયા ગમે તે આપણે કેમ ત્યાં દીધી કે વેસવા હાટતે. છે 3 વર્ષ ત્યાં 7 લાખ કે 1.80 માં લીધા હતા. એટલે ભાઈ તમે તો સારું કામ કર્યું તો. હે? હા ત્યાંથી કેટલું થાય તમારા વાંકાનેર? 30 કિલોમીટર. કેટલું? 30 કિલોમીટર. 30 કિલોમીટર. ત્યાં જવા આવો ખરા મકાને? હા ત્યાં જઈને શું કરો પછી? કડીક બે હું ખાલી 2 વાજ જાવ? તો યા તો વાંકાનેર અમારે ક્યારેક જવાનું થાય, આવ વસ્તુ લઈને, અનાજ કોઈ ઘઉં કે જીરું કે એવું બધું કપા. હા બાય માણસ નહીં તો બીજું શું ત્યાં જઈને આટો મારીને પાછું આવવાનું એમ ને? એટલે ભાઈ હા તો ભાડે નો આપી દેવાય? ભાડે કોઈ નો અપાયો નહીં? નહીં. એનું કારણ શું? આપણે કઈ વ્યાજ રૂપિયા લઈને લીધું નથી. આપણે માર પાસે પેલા પિકઅપ હતી સમજ્યા? આ પિકઅપ માં બધું મેં કર્યું. એક ભાઈ થોડી માર ભેજી હતી, એને લગ્ન મેં મારા ખર્ચ જ કર્યા છે. હે? તો એ છોડી તમારે યાદ જ રહેતી હતી? 100 મહિના નહીં હતી મેં મોટી કરી છે. ઠીક, એટલે વાડીએ જ રહેતી હતી? વાડીએ જ. હે? એ છોડીને મેં વિવાહ કરવા મેં 5 વર્ષ મેં ભૂલવાડી હતી કે બટા તું હવે નોખી હું ને હવે નોખું ખા, ને મને અમુક ખાવા નથી દેતી, ભેગું જ ખાવું ને ભેગી જ હુતી. કેવડી થઈ ત્યાં લગી? હા કેવડી થઈ ત્યાં લગી ભેગી હોતી? 12-13 વર્ષ હતી ત્યાં સુધી ભેગી ભેગી જ. બાપુ નો હોત નહીં. હે? એટલે મારા ભાઈ ગાંડી હતી તો એમ કીધું ને કે માર ભાઈ ને માર બાબુ આવીને મને કન્યાદાન દે, દો પરણું ને ન પરણું એવું ધટ લીધું તું. હે? હા હું તો તમારી વિના રહી નહીં એકતી હોય. અત્યારે હાલ કાયમ ફોન તો આવે જ, ભાઈ ખાધું? હે? ફોન તો આવે જ કાયમ. વાહ ભાઈ વાહ. મને છોકરો ને હિયે એટલો ઈ છોડી હિયે હે. હે? ના ના સારું કહેવાય, સારું કહેવાય. અભણ સવાય ભણેલો ઠાર કોઈ નથી. આ પેલા કેવું ખાસું એ સારું કરું કહી દીધું. મને એમ કે ભણેલા છો, મને કેમ લાગતું હતું. અંગૂઠા સાફ સવાય એક એકડો આવડતો નથી. નંબરે ટાકતા આપણને ન ફાવે. નંબર આ તમારો યુઝ આપી આપણને કાઢતા ન ફાવે. એટલે ભાઈ મને એમ કે તમે તો કોલેજ કરેલી છે. ઠાર કોઈ અંગૂઠા સાફ હો.
તમે બોલો છો, તમારી આ વાતચીત રહી ને એ ગ્રેજ્યુએટ થયેલો ને એવી વાત કરો છો તમે. ભણ્યો નથી ઠારકો ભાઈ. હે ભણ્યા નથી પણ ગણ્યા છો તમે, બરાબર ને? એ મારા જ નાના બે છે, બે ને હિસાબમાં પાછું રહેવું પડે. એ ઓહ, મોબાઈલ માં હિસાબ કરે તો આપડે આમ બેઠા ગણે હિસાબ થઈ ગયો કે આટલા જ થાય. એટલે કયો હિસાબ? 18 વર્ષ મેં ગાડી હાકી. કેટલા વર્ષ? 18 વર્ષ? 18 વર્ષ પિકઅપ હાકી. તો બહુ આવક થતી હશે ને? હા, આવક તો બહુ થતી હશે ને? આવક એટલે એમ તો આવક આપડા પૂરતું આપડે કરી લીધું છે. હે હાજુ કરી લીધું એમ ને? છોકરાને આપડે ગરજ નથી. શું વાત છે, પૈસા બનાવી લીધા એમ ને? 7 લાખ ડબલ માં મૂકી દીધા છે. શું વાત છે, પણ ધ્યાન રાખજો કોઈ છેતરી ન જાય. ઠીક છે, તો હું બેંકમાં મારા પેલા એમાં કઈ ક્ષેત્ર કા હા ફિક્સમાં મેળ દીધા ક્ષેત્ર શું આપણને કા? મારો છોકરો આવ્યો તો હાથ બળે મોર બે હમ દી રહ્યો. મને કે વાકર મકાન તે વેચ નાખો અને કે હમ પછી મિલકત રે મને દઈ દો છે. હમ કીધું હું તારી મિલકત લઉં ને તો હમ મને કહેવાનું, મારી મિલકત હું જીવતા હોય નથી દેવાનું. હમ વારસદાર માં તને ન રાખેલું ખબર હે ને? કીધું છોડીને વારસદાર માં રાખેલી. કીધું છોડી હમ કોઈ મને એમ નથી કીધું, તું એમ કે એટલે કીધું. હમ લે તો તમારું ભાઈ સારું કામ છે હો. એમ બટા કે ન મળે કે તને ના એ તો બરાબર છે. તારી કમાણી માર પાસે હોય તો હું કઈ હાલે. હમ તારી કમાણી મને કમાણી કરશો ભરીને દીધો નથી. તાર મામાને ઘરે, તાર મામાને ઘરે રહ્યો કીધું. હમ એ વાત છે. હમ આપડે એ થાય એવું હોય તો વાત કરાવજો. એમને તો આ બપોરના સમયે તમે 14 મિસ કોલ કર્યાનું કારણ શું? એકલા નહોતી બજાવતી હું હતું એમ મને કઈ સમજાણું નહીં. એક ધારા મંડી જ પડ્યા. તે ઉપાડતા નતા. હે વાત થાય પછી નિરાશ થાય. હોરવતું નતું એમ ને? હા, એટલે ભાઈ તઈ સારું લ્યો. તો બાયવીના 4 વર્ષ કેમ કાઢ્યા તમે? 4 વર્ષ ને 18 વર્ષ. 18 વર્ષ કાઢ્યા? હા, 18 વર્ષથી વહી ગઈ છે? 18 વર્ષનો છોકરો જરા 19 વર્ષમાં બેઠો. ભલે સુધીર છોકરો ભલે વયો ગયો પણ છૂટું તો હમણાં કર્યું 4 વર્ષ પહેલા. હા, ત્યાં લગી તો આવતી હતી ને બાઈ? ના, તો નહોતી આવતી? કોઈ જ આવી જ નથી. પછી છૂટું કર્યું. તો તમે જાતા ત્યાં? હા, પછી? મારા હાવ બધા એમ કે મોકલવાની નથી થતી. આજે ન મોકલું, કાલે ન મોકલું. પછી કે તમે છૂટો કરો. એટલે એને રોકાતા કે નહોતા રોકાતા, કઈ રીતે હતું? અહીંયા રોકીને આપણે શું કરવું? રાત બાદ ત્યાં નહોતા રોકાતા? હે ત્યાં રાત પાડી રોકાતા રાત બાદ કે નહીં? ના, રાત બાત કઈ નહીં. કલાક 2 કલાક રહીને ઠેક ખાલી મોકલવાનું તેડવા બહાર જવાનું પાછા વયા હોય એમ ને? હમ મોકલે નહીં ઓલા? હા, હિસ્ટેરિયા વાળી હતી તોય નહોતા મોકલતા? હા, હિસ્ટેરિયા વાળી હતી તોય નહોતા મોકલતા? ના ના, એને રાખીને શું કરવી છે? એ મારે હાવ પૈસા ની ઘૂસી છે. બાએ ક્યાંથી પૈસા લ્યા? મારે હાવ નહીં પણ પૈસા બાએ ક્યાંથી લાવે એમ કહું છું, એને રાખે? કઈ નહીં, મને પૈસા દો એમ. અચ્છા, તમારી પૈસા માગે રાખે એમ? હા, પૈસા દો. આપતા જ તમે કાંઈ? હું એમ આપું? નહીં ને? એમ અઠાણે નું આપું ભલે. તમે તો ચાલાક છો, તમે ન આપો. એ પાકું પૈસા એક આઠાને નહીં મળે. મોકલો તો મોકલ, નથી કાંઈ નહીં. છે એટલે પૈસા આપો તો મોકલીશ, નથી મોકલ્યું એમ? હા, હમ તો સારું લ્યો. પછી છૂટું કરી નાખ્યું? હમ હમ તો બરાબર. તો હવે આપણે એમ કેવું જોઈશ આપણે હવે? આ કઈક ઓલી દિલ્હી છે કે શું છે? અહીંયા કઈક વાત આવી હતી ને? દિલ્હીથી? દિલ્હી કે મુંબઈ થી? મુંબઈ મુંબઈ એમ? વાળી. મુંબઈની છોકરી જોઈશ? મુંબઈ ની વાત આવા મેં જોયું હતું ને. હા, મુંબઈની એક બાઈ હતી. મુંબઈ ની કે આપણે ગરઢા હોય તો આપણે સારવાર કરવી નથી કીધું? હા, એ મુંબઈની એક બાઈ હતી હો. તો એની હારે કરવું છે? બાળ પાસે કે થાય એવું નથી. એકલા ફેમિલી અહીંયા જવું છે ઈ મુંબઈ વાળી. તો પણ મુંબઈની બાઈ વાડીએ રોકાય? હા, વાડીએ રહી ખરી મુંબઈની બાઈ? વાડી એટલે વાડીઓ માં બધે ગામ ગોળે જ વાડી હોય.
હે બધી પાકા મકાન. એટલે તો સારું કહેવાય. અમારે કોઈ ગામમાં વિવાહ વાડિયું કરે. હે બધા વાડીઓમાં જ રહે. હા, વાડિયુંમાં જ. હવે ઘરે સમજી લ્યો ખાવા હાટ જવાનું કામ તો બધું વાડીએ. ઠેક એટલે બધા વાડીએ પડ્યા રહે એમ ને. માલ થાલ બધું વાડીએ. હમ હવે ઘરે આવો માલ લઈને જવા નીણ બધી ઉપાડી જાય કયો માથાકૂટ કરે. હમ વાડીયામાં તો મજા આવે કા રહેવાની. અને અમારે વાડિયું બધી પાછું મોટું વાડિયું બધી. હે પાણી વાળ્યું. હમ તો અમારે મુંબઈ ઉનાળો હોય તો સમાવું જ માનવાનું. નહીં મુંબઈની બાઈને ટકી જાય. એટલે એને રોટલા ખાવા હોય ટકી જાય, ન ખાવા હોય તો જાય. તને મુંબઈમાં નહીં રોટલા બતાવે. એમને આ તો તમારે ઓલા જોતું ક્યાંથી એટલે મેં તમને કઈ વાત ફોન કર્યો હતો. કઈ જ્ઞાતિમાં કરવું છે. આ તો આપણે હરિજન ને વાઘરી બે નો હોવા જોઈએ. ઈ છે બધામાં. હા. કેટલા થયા હા વરાય વરા મારા 55-52 છે આધાર કાર્ડમાં. છે સારું તોય આપણે આ બે જ્ઞાતિ યારે નથી કરવું એમ ને. બે જ્ઞાતિ નથી કરવો. એનું કારણ શું. આપણે માતા પિતા આથી ભણાવવાનું ન કરાય ને. અચ્છા આપડે જાય એમ ને. માતા એટલે કોણ માતા. આપડી માતાજી. કોઈ માતા કોણ છે માતા. માતા તો આપણે ગેલ ભાડલા વાળી. ભાડલા વાળી ગેલ ને તો આ દેવી પૂજકો બહુ પૂજતા હોય છે. તો ભાડલા એને વાળી ગેલ છે. એમને તો દેવી પૂજક ની ગેલ જે આવી જુદી હશે. એમાં 18 વર્ષની ગેલ છે. કેટલાય ની 18 વર્ષની. 18 વર્ષની હે. 18 વર્ષની હે. ભંગ્યો પૂજે હાલો એટલે. તો નહીં એ માતાજી ભણાય નહીં તો તમે કેવી રીતે ભણાવો. હે માતાજી એના કરે માતાજી એટલે આપણે એના નિવેદ ખાય બધું ખાય દેવી પૂજક ના બધું નથી ખાતી માતાજી. અરે દેવી પૂજન તો આ તો ઓલા મુસલમાન જે નથી કહેતી. હે આ તો મુસલમાન ની દીકરી હતી એમ કહેતી હતી. એવું. હા હું તો કે મારે તમારે ગુજરાતમાં નડિયાદ તો કે હારી હતી કે. હે હમ તો એ સારું લ્યો. તો હવે એમાં નથી કરવું ને આપણે. એ આયુર્વેદ ફોન માં આવતું એ કરવાનું છે. એ તો દેવી પૂજક છે એની હારે કેમ કરવું. દેવી પૂજન છે. એ તો બોલી બીજું કઈ કહી દીધું. એ તો બોલે તો સારું જ બોલે. સિટીમાં ગયા પછી બધા સારા થઈ જાય. આ તો સિટી હોય એટલે બધું આવડવા મળે પછી. ફોરેન જાય ફોરેન જેવું બોલવા મળે. એટલે દેવી પૂજક છે કેમ થાય તમારે. દેવી પૂજન માં તો થોડું કેવરાવે ને. કેવડાવે. હા શું કેવડાવે. એ પેલા કહેતી હતી હિન્દી બોલતી હતી તો. હા તો હિન્દી લે. દેવી પૂજક હિન્દી નો બોલે. એવું કોણે કીધું તમને દેવી પૂજક હિન્દી નો બોલે. મેં હિન્દી કહેતી હતી. હિન્દી હે મારે ગુજરાતી જોઈ એમ કહેતી હતી એટલે કહું. હા એને તો ગુજરાતી જ જોઈ છે પણ એ હિન્દી આવડે છે ને. કરવું છે. કરી નાખો બીજું શું થાય હાલો. દેવી પૂજક તો વાંધો નહીં. ના લાવો કરી નાખો. હે પણ માતાજી ભણાય નહીં. ભણાય જ નહીં આપણે. એકલા દી રહેશે તો આપણે શું કરવું જો. હવે સાચું બોલ્યા. માતાજી અપડા હોય તો અપડા રેવા હોય તો રે. બાકી આપણે હવે કેટલા ખુશ છે એમ જ તમારે કહેવાનું. માતાજી ઈ જોઈ માતાજી જોઈ. બાકી આપણે હવે એકલા ફાવતું નથી. માતાજી કાંઈ ન કરીએ. કા એ સાચી વાત છે ને. એલા ભાઈ તમે હવે તમારે જરૂર છે. ઈ પાકું થઈ ગયું. હે કરાવો પાકું વાતું કરાવો. હે પણ પછી લઈને જાય એવું નથી ને. એ પેલા ધ્યાન રાખવું કેવડાવજો મને. પછી તમે નો જડો હું નો જડો એવું થઈ જાય. એટલે વાત સાચી છે. હા સાચી વાત છે. પછી ત્યાં તમે કરાવી દો. ગોર ફેરા જેવું છે. ઘર તો ન આવી દે. હા
લઈને જાય એવું હોય તો પૈસા લઈને જાય એવું હોય તો શું કરવાનું? હા, આમાં પૈસા કઈ ભરવાના? કાંઈ ભરવાનું નથી. આજે કરો નક્કી તમ તારે વાત કરાવો હે એને ગામડામાં આવવું હોય તો. પૂછી લઉં, કાંઈ વાંધો નહીં. પેલા આપણે વિડીયો મેલ દઈએ યુટ્યુબમાં, સાંભળશે ને એટલે જો એને મજા આવશે ને તો ફોન કરશે તમને. ફોનમાં પણ વ્યવસ્થિત જવાબ દેજો હો તમે એને. હા તમારે હારે વાત કરી તો વાત કરવાની આપણે. નહીં, આમ હિન્દી બોલત ફાવે ખરું તમને? ના હિન્દી આપણને નથી ફાવતું. તો એ લોચા નહીં પડે. એ ગુજરાતી નથી બોલતી કે મારે ગુજરાતી જ જોઈ? બોલે છે ગુજરાતી, પણ એ અને હિન્દી થોડું થોડું તો આવડતું હોય ને. હા તે ગુજરાતી નું કહી દે એટલે ખબર. બોલતી હતી ગુજરાતી. તમને થોડું થોડું ફાવે કે ન ફાવે? નથી ફાવતું, ખોટું આપણે કેવું. કાંઈ વાંધો નહીં. ફોટો તમને મોકલતા આવડશે? ના. કાંઈ વાંધો નહીં. ગૂગલમાં જ ફોટો મેલ દે હું. હા ગૂગલમાં જ ફોટો લઈને મેલ દે હું યુટ્યુબમાં. હો, કાંઈ વાંધો નહીં. એ વાંધો નહીં. ભલે ભલે, મોજ કરો. હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો હોય તો